નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જીવનમાં સુખ અને દુઃખ આવતા જતા રહે છે, પરંતુ આપણી સામે દુઃખ એટલા બધા કષ્ટ આપે છે કે આપણે તેનાથી બચવા માટે ઘણા બધા ઉપાયો કરીએ છીએ, પરંતુ કામયાબ નથી થતા। લાગે છે કે પરેશાની માત્ર આપણા જીવનમાં જ છે, આપણું ભાગ્ય પણ આપણો સાથ નથી આપતું। ત્યારે આપણા ઋષિ મુનિઓએ પ્રાચીન સમયમાં એક એવા મંત્રનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં કર્યો હતો। આ મંત્રનો ચમત્કાર તમને તમારી નજર સમક્ષ જ જોવા મળશે અને આ મંત્રથી તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યા દૂર થઈ જશે। તો મિત્રો, આ મંત્ર કયો છે તે આ વિડીયોમાં અમે તમને બતાવીશું। મિત્રો, દેવતાઓને પરાસ્ત કર્યા બાદ અસુરોનો અત્યાચાર આખા સંસારમાં થવા લાગ્યો, ત્યારે દેવતાઓની અસુતી આરાધના બાદ માં ભગવતીએ પોતાની શક્તિઓ સાથે મળીને બધા જ અસુરોનો નાશ કર્યો અને દાનવ, મહિષાસુર તેમજ દુર્ગમ જેવા મહાઅસુરોનો વધ કરનારી માતા પાસે જ્યારે દેવોએ એવા એક અચૂક ઉપાયની યાતના કરી કે જે સરળ હોય અને કઠિનથી કઠિન પરિસ્થિતિઓમાંથી છુટકારો અપાવનારો હોય, તેનું આચરણ કરવા માત્રથી બધા જ કષ્ટોમાંથી મુક્તિ મળે તથા તેનો મૂર્ખ કે અજ્ઞાની વ્યક્તિ પણ લાભ પ્રાપ્ત કરી શકે અને તે ઉપાય ખૂબ જ પ્રભાવશાળી હોય, કૃપા કરીને અમને એક એવો ઉપાય જણાવો। ત્યારે માં ભગવતીએ પોતાના જ 32 નામોની માળામાંથી એક ચમત્કારિક મંત્રના જાપનો ઉપદેશ આપ્યો અને આજે અમે તમને એ મંત્રનો લાભ બતાવીશું। મિત્રો, જ્યારે જીવનમાં શત્રુ ખૂબ જ પરેશાન કરે અને તમે ખૂબ જ વધારે મુશ્કેલી તેમજ પરેશાનીમાં ફસાઈ ચૂક્યા હોય, તમને કોઈ પણ ક્ષેત્રમાં સફળતા ન મળી રહી હોય, દરેક કાર્ય અસફળ જ થઈ રહ્યા હોય, જીવનમાં ધન સંબંધિત પરેશાનીઓ ખૂબ જ વધી ગઈ હોય, કર્જની સમસ્યાથી ફસાઈ ચૂક્યા હોય અને ધન વ્યાપારમાં હાનિ થઈ રહી હોય, પિતૃદોષથી પરેશાન છો તો પણ આ મંત્ર તમને તમામ પ્રકારની સમસ્યામાંથી દૂર કરી દેશે। મિત્રો, તમે સવારે સ્નાન વગેરે કર્યા બાદ એક પીળા રંગના કાગળ પર લાલ પેનથી મા દુર્ગાના આ મંત્રને લખો। મંત્ર છે: ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રયંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રયંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। આ મંત્રને પીળા રંગના કાગળ પર લખીને આ કાગળને ચંદન અને કંકુથી તિલક કરો। ત્યારબાદ આ કાગળને તમારા ખિસ્સામાં કે તમારા પાકીટમાં મૂકી દો। આનાથી મા ભગવતી દુર્ગાના આશીર્વાદ હંમેશા તમારી સાથે બનેલા રહેશે અને આ મંત્રના પ્રભાવથી તમારા શરીરની અંદર હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ થશે, જેના કારણે દિવ્ય શક્તિ દરેક સમયે તમારી આસપાસ રહેશે અને તમારી રક્ષા કરશે, જેના કારણે નકારાત્મકતા તમારી અંદર દાખલ નહીં થઈ શકે અને તમને જીવનમાં ધન કમાવાના નવા નવા સ્ત્રોતોની પ્રાપ્તિ થશે। જીવનમાં તમને ખૂબ જ વધારે ધન આકર્ષણ કરી શકશો અને ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓમાંથી તમને છુટકારો મળશે। તમારા જીવનમાંથી પૈસાની તંગી અને કર્જને લગતી સમસ્યા પણ દૂર થઈ જશે। ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ શાંતિનું આગમન થશે। તો મિત્રો, માત્ર આ એક મંત્રના પ્રભાવથી તમે તમારા જીવનની દરેક સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો। તો જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય માં લક્ષ્મી, જય માં દુર્ગા અવશ્ય લખો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।